દ્વારકાધીશ ગણો એક જ છે એટલા માટે અમારા ભાઈઓની પાછળ બધા હાથ ઊંચા કરીને કેને ફરમાઈશ કરે છે એ બધા માટે ગાવાનું મત થાય સાહેબ થી ત્યાંથી આવે છે કાઠિયાવાડ પાઘડી માથે પાઘડીનું માન ગાવાનું મન થાય તારી પાઘડી તારી પાઘડી મનવાનું બધાને મજા આવે છે ને આજે ચારો સમુદ્ર
સમય કર્મ અને નસીબથી વધારે કશું નથી, પરંતુ તમે તો ખૂબ દેવી શક્તિના નજીક છો એટલે સાહેબને તો ખ્યાલ જ છે કે શક્તિ ધારે તો રાતમાં તમને રાજા બનાવી દે અને શક્તિ તમને રાતમાં ધારે તો રોડપતિ બનાવી દે. એ શક્તિની તાકાત છે. જે શક્તિમાં માને છે એ લોકોની વાત છે જીવરાજભાઈ. એટલા માટે સાહેબે કીધું ને મને ગીત યાદ આવ્યું. આ પણ મોટી વાત છે, કારણ કે પ્રદેશના ખૂબ મોટા નેતા છે, પણ વચ્ચે જ્યારે માઇક લઈને તમારા વિશે બોલે ને વિજયભાઈ, એ પણ ખૂબ મોટી વાત છે. તમારા માટે એ ખૂબ મોટી વાત છે. એટલે અમુક બાબતો કાલે શંકરભાઈ ચૌધરી સાહેબ કહીને ગયા, અમુક બદલાવ જીવનમાં માણસમાં આવતો હોય. આવા મોટા વ્યક્તિ તમારા વિશે બોલે ને વચ્ચે, એટલે ખૂબ મોટી વાત. અને ખૂબ મોટા ગજાના નેતા છે. હું એમને જાણું છું ક્યાં સુધીના, પણ ગ્રાઉન્ડ લેવલ ઉપર કામ કરવાવાળા વ્યક્તિ છે. એટલા માટે નાના માણસને પ્રેમ કરે છે. એટલે કાલે સાહેબ શંકરભાઈ કહીને ગયા કે માણસને જ્યારે તમે જુઓ ત્યારે હસતા રહેવું જોઈએ. ગમે ત્યારે તમને કોઈક જુઓ ને મોઢું ચડાયેલું ભાવ એવો તો તમારું સુખ ખાઈ લીધું, સુખ પી લીધું છે. એટલે માણસને જ્યારે જુઓ ત્યારે હસતા રહો. એટલે હંમેશા એનો હસતો ચહેરો છે, એના માટે બધા પ્રેમ કરે છે. સાહેબ ક્યાંક નાની મોટી માણસ છે યાર, માણસની ભૂલ થાય પણ હૃદયનો સાફ માણસ છે. એટલે સાહેબે આવા શબ્દો વાપર્યા છે, કારણ કે એ સાક્ષાત ચહેરમાં છે એવું હું માનું છું, હૃદયના ભાવ. એટલે વિજય અમારો ભાણો છે, ભાઈ છે. ઘણા લોકો કે ભાઈ વિજય કરે, પણ વિજય કરું છું પ્રેમથી કરું છું, હૃદયના ભાવથી કરું છું. ભાઈ વિજય અમારો ભાણો છે એટલે કહું છું. અને જ્યારે કોઈ વ્યક્તિ કોઈને તુકારો આપતો હોય ને એનાથી વધારે કોઈ પ્રેમ ન કરતું હોય સાહેબ. એટલે હૃદયના ભાવથી સાહેબે કીધું એટલે મને કહેવાનું થયું. એટલે અહીંયા બેઠેલા બધા મહાનુભાવો છે. શંકરભાઈ સાહેબ ખરેખર કાલે એ શબ્દ બોલ્યા ને ત્યારે મને ઘણી વખત એમને મન થઈ જાય, કોકને જોવું એમને હસવાનું મન થાય. એટલે કોઈક સારો વ્યક્તિ કે સારી દિશા આપતો હોય ને તો ખરેખર એ જોવું જોઈએ. આપણને ઘણી વખત થાય કે વિજયભાઈની ક્યાં પોસ્ટ મૂકીએ, ક્યાં વિજયભાઈનું મૂકીએ, આપણે શું વિજયભાઈને લેવા દેવા. સાહેબ આવા વ્યક્તિઓ જયારે ઉભા થઈને આવી વાત કરતા હોય આપણા માટે ખૂબ ગૌરવની વાત કરીએ. એટલે સમાજ વતી ખૂબ ખૂબ આભાર સાહેબનો વ્યક્ત કરું છું. આમ મજા આવતી જાય, શું કરું. વિજય ઘણા ટાઈમે મળ્યો, હું એને તું જ કહું છું. અને આ કઈ કાર્યક્રમમાં એવું નથી લાગતું, ઘરના ડાયરામાં એવું લાગે. આપણે બધી નાઇટમાં ડાયરામાં હોય એટલે હુવાડા લઈને હુવાણ કરવા. પણ મને અંદરથી મન થયું એટલે કહું છું કે આ ભાઈ આપણો સંજય એ પણ ખૂબ સરસ મજાનું ગાય છે, પહાડી અવાજ છે. માતાજીને પ્રાર્થના કરું કે વિજયની જેમ એની નામના કરે. અને મને હું જે કહું છું ભાઈ જે કાંઈ કરતો હોય કર્મ ધર્મ કરતો રહેજે, મા ભગવતી ગુજાણે એમ ગાયા કરજે. હું તને એકથી મોટો કહું છું. વાહ વાહ, એકવાર જોરદાર તાળીઓ. મોટો છે જ તે, લોકચાહનામાં અહીંથી મોટો એમ. કલાકાર કોઈ નાનો છે જ નહીં. એ વિજય હોય કે આપણો ભાઈ ગમાનો હોય કે બીજા કોઈ પણ હોય, કીર્તિદાન હોય કે ગમે એ કલાકારો હોય, બધા મોટા છે. નાનો હોય એ મોટો છે. આ બધા કલાકારો એવું જ માને. એટલે નાનો મારું કહેવાનું હોય માફ કરજે, પણ વધારે તમારી પ્રતિષ્ઠા વધારે લોકચાહના થાય એવો બનીશ. સંજય વિહોતર કોઈનો દિવસ આવે જેનો જમાનો આવે અને જમાનો આવે ને દુનિયા જોતી રહે. આપણે લાવીએ જુદો હોય અને દેવી શક્તિ લાવે એ આખું જગત અને જમાનો આવે. એટલા માટે કોઈની ઘડી આવે, કોઈનો દસો આવે, કોઈનો દિવસ આવે, સમય
તમને જગ્યા લીધેલા વચોને વચમાં જગ્યા આપી દેલા વચોને વચમાં આજની જ્યારે વિજય સુવાન સમજણ નથી એ દિવસથી જીતુભાઈ દિલમાં જગ્યા આપી છે રહેવાની કાયમ સુધી